આજે આપણે આ ઓફલાઈન વિડિયો લેક્ચરમાં ધોરણ 6 વિષય ગુજરાતીમાં વ્યાકરણ આપણે જોઈશું. આગળ પણ આપણે વ્યાકરણની શરૂઆત કરેલી, એમાં શબ્દ સમૂહ માટે શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દકોશ આના વિશે ચર્ચા કરેલી. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે જોડણી, વિરુદ્ધાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોડણી વિશે આપણે સમજ મેળવીએ. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક શબ્દો આપ્યા છે, તમારે એની સાચી જોડણી લખવાની છે. અહીંયા જે લખેલી છે ખોટી જોડણી લખેલી છે, આપણે સાચી લખવાની છે. તો પરિસ્થિતિ ખરેખર બોલાય છે પરિસ્થિતિ, પરિસ્થિતિ બોલાય છે, બરાબર. તો અહીંયા શું આપેલું છે, દીર્ઘઈ આપેલી છે, દીર્ઘઈને બદલે રસ્વઈ થશે, તીમાં પણ રસ્વઈ થશે. તો આપણે લખીશું પરિસ્થિતિ. ખ્યાલ આવ્યો? અહીંયા તો સુધર્યું, આપણે જોડણી સુધારે પરિસ્થિતિ. આ દીર્ઘઈ હતી, તેની રસ્વઈ થઈ. અહીંયા પણ તીમાં દીર્ઘઈ હતી, એની રસ્વઈ થઈ. આ તો સાચું છે. એટલે પરિસ્થિતિ બોલો, પરિસ્થિતિ, પરિસ્થિતિ. ઓકે, ચાલો. બીજું સ્વાભાવિક. સ્વાભાવિક અહીંયા ખરેખર આપણો શબ્દ શું સ્વાભાવિક છે. તો અહીંયા કાનો તમારે ખૂટે, તૈયારી તમે બોલતા તૈયાર કર કે સ્વાભાવિક બોલાય. તો અહીંયા ભૂલ છે એ તમને ખ્યાલ આવી ગયો. એટલે આપણે સાચી જોડણી શું લખીશું? સ્વાભાવિક. ચાલો. પૃથ્વી ને પૃથ્વી બોલાય, પૃથ્વી. તો આપણે સાચી રૂની માત્રા થળદો વજોડાનો અને પૃથ્વી સાચી જોડણી આ રીતે છે. આ રુધિર ખરેખર બોલાય રુધિર. આ રૂ છે મોટી, આ દીર્ઘઉ છે રસ્વ આવો કે રુધિર. બરાબર છે, આ સાચું. ફરી એકવાર જોઈ લે. પરિસ્થિતિ બધામાં રસ્વઈ છે. સ્વાભાવિક ને સ્વાભાવિક આરોગ્ય એટલે આપણે સાચી જોડણી. પૃથ્વી એટલે રુધિર. પ્રતિનિધિ. તો પ્રતિનિધિ આપણે બરાબર, પ્રતિનિધિ શબ્દ છે એ પ્રતિનિધિ શબ્દ આપણે જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રતિનિધિ શબ્દ છે એ પ્રતિનિધિ શબ્દમાં અહીંયા દીર્ઘઉ છે, દીર્ઘઈ છે, અહીંયા પણ દીર્ઘઈ છે. પણ પ્રતિનિધિમાં દીર્ઘઈને આપણે રસ્વઈ જ આવશે. એટલે સાચું જોડણી આ રીતે થશે પ્રતિનિધિ. ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો? અહીંયા દરેક જગ્યાએ રસ્વઈ થઈ ગઈ, અહીંયા ખોટું હતું. તો આપણે સુધારી પ્રતિનિધિ. ચલો. પૌરાણિક. આ પૌરાણિક છે, બરાબર? પૌરાણિક. તો પૌરાણિક અહીંયા પણ દીર્ઘઈ છે, આપણે રસ્વઈ કરીશું પૌરાણિક. બરાબર? આ દીર્ઘઈ ઉચ્ચાર ખેંચાશે, આ ઉચ્ચાર બહુ ખેંચાશે ને, એમ લાંબો નહીં થાય. પૌરાણિક. આ પૌરાણિક એ બોલે, આ પૌરાણિક. આપણે કેળવણી ને કેળવણી, અહીં ર આપ્યો છે, આ ખોટું છે. તો આપણે સુધારીશું કેળવણી. રની જગ્યાએ કેળવણી. વર્તુળ બોલે છે, વર્તુળ. તની ઉપર પ્રકાશ સ્વરૂપે જતો રહેશે. વર્તુળ એવો છૂટું નહીં પડે, વર્તુળ બોલે છે. વર્તુળ. ચલો. અમિમિત. આ અમિમિત છે, અમિમિત. અહીંયા આ રસ્વ છે, રસ્વને બદલે રસ્વઈ છે, એના બદલે દીર્ઘઈ થશે. તો અમિમિત આ રીતે લખાશે, અમિમિત. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો સાચી જોડણી જોઈએ. આ પરિસ્થિતિમાં દરેકમાં રસ્વઈ છે, પરિસ્થિતિ. સ્વાભાવિક અહીંયા આરોગ્ય, સ્વાભાવિક. ચલો. પૃથ્વી, આ રૂઢિમાં પૃથ્વી. રુધિર રસ્વઉ આવશે, રુધિર. પ્રતિનિધિમાં બધામાં રસ્વઈ છે, પ્રતિનિધિ. પૌરાણિકમાં અણીમાં રસ્વઈ કરી, પૌરાણિક. કેળવણી
રને બદલે અળ કેળવણી આ વર્તુળમાં આ રનો પ્રકાર થઈ જશે વર્તુળ પછી અમીમિત મીટમાં દીર્ઘ દીર્ઘ એટલે અમીમિત ચાલ આ નર્મદ 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 તે રકાર નહીં આવે માત્ર શોધશે નર્મદ આ સાચી જોડી છે આ ખોટું વધારાનો રકાર આપેલો છે એટલે નર્મદ શિશુ શિશુ આ શિશુ મુખ્ય છે શિશુ એટલે આ દીર્ઘ છે એને બદલે રસ્વય આવશે શિશુ શિશુ પછી અસ્તિત્વ આતિમાં દીર્ઘ છે દીર્ઘને બદલે રસ્વય આવશે આજે પાછળ તમે તો જોડેલો છે તો સ્વરૂપે રકાર છે એ નીકળી જશે એટલે ખરેખર આપણું અસ્તિત્વ આવે છે લખાય અસ્તિત્વ અસ્તિત્વ આ સાચું છે અસ્તિત્વ વિશિષ્ટ વિશિષ્ટ બરાબર વિદ્યાર્થી મિત્રો બોલે વિશિષ્ટ બોલે છે પણ અહીંયા લખેલું છે શું થ લખેલું છે તો વિશિષ્ટ આવે એટલે આપણે સાચી જોડી લખીશું બીજું બધું કોઈ સુધારો કરવાનો નથી વિશિષ્ટ થની જગ્યાએ ટ કરવાનો હતો આટલો સુધારો કરવાનો હતો જિલ્લો તો જિલ્લામાં જો જીમાં અહીંયા દીર્ઘ છે દીર્ઘને બદલે રસ્વઈ આવશે તો જિલ્લો ચલો આગળ સુવાસિત તો સુવાસિતમાં અહીંયા સીમા જો સુવાસિત સુવાસિત દીર્ઘ છે ખરેખર શું આવવું જોઈએ રસ્વઈ આપણે સુધારીશું સુવાસિત ચલ આશીર્વાદ આશીર્વાદ ને આશીર્વાદ આવે વની ઉપર રકાર આવે એટલે અહીંયા આશીર્વાદ ખરેખર સાચું આપણું આ છે અહીંયા રકાર સ પર આ ખોટો લખાઈ ગયો છે સાચો વની આશીર્વાદ બોલે છે આશીર્વાદ ચલો આયુર્વેદ આ જ ઉપરના જે વસ્તુ છે આયુર્વેદ આયુર્વેદ એવું છે પણ આયુર્વેદ આપણે લખો તો આયુર્વેદ વની ઉપર લખાશે આયુર્વેદ ચાલો અત્યંજ અત્યંજ ને અંત્યજ અનિલ પર અનુસાર આવશે યપણ ને અંત્યજ અંત્યજ બરાબર અત્યંજ અંત્યજ અનિલ પર આવશે અનુસ્વાર યની પર આવશે નહીં ફરીથી આપણે સાચી જોડી ફટાફટ જોઈ લઈએ નર્મદ મની ઉપર રકાર આવશે આ બીજો રકાર આવશે નહીં ચલો શિશુ એમાં રસ્વઈ શિશુ અસ્તિત્વ દીર્ઘની રસ્વઈ અસ્તિત્વ વિશિષ્ટ ખાને બદલે ટ જિલ્લામાં રસ્વઈ એટલે જિલ્લો ચલો સુવાસિતમાં આમાં પણ રસ્વઈ એટલે સુવાસિત આશીર્વાદ રકાર વની પર આવે આશીર્વાદ આયુર્વેદમાં પણ રકાર વેની પર આવે આયુર્વેદ અને અત્યંજ ને અંત્યજ એટલે અની પર અનુસાર હશે અંત્યજ બરાબર આ રીતે સાચી જોડી તમારે ધ્યાનમાં રાખવાની છે પછી અપ્રતિમ 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 બોલાય છે આ પ્રતિમ ખેંચાય છે પણ ખરેખર અપ્રતિમ બરાબર છે અપ્રતિમ એટલે અહીંયા દીર્ઘ છે દીર્ઘને બદલે શું આવશે રસ્વઈ આવશે અપ્રતિમ સાચું આ દીર્ઘને બદલે રસ્વઈ કહે છે ચલો ભૂગોળ આ રસ્વ છે ભૂગોળ પણ સાચું શું લખાય દીર્ઘ ભૂગોળ બસ આટલો સુધાર છે અને કારકિર્દી હવે કારકિર્દી શબ્દ છે એ કારકિર્દી શબ્દ તમે જો તો કારકિર્દીમાં અહીંયા દીર્ઘ આપેલી છે એની શું થઈ જશે રસ્વઈ થશે તો કારકિર્દી બરાબર છે કારકિર્દી આ દીર્ઘની રસ્વઈ થઈ અને આ રસ્વઈની દીર્ઘ થઈ બાકી રકાર તો કેનો એટલે ખાસ શબ્દ કારકિર્દી તમારે સમજવા દેવું છે ફરીથી લખું છું કાર ઈમાં રસ્વઈ ઈમાં દીર્ઘ ઉપર રકાર કારકિર્દી આ શબ્દ તમારે થોડો ધ્યાનમાં રાખવાનો છે બધા શબ્દ કરતા થોડો અટપટો શબ્દ છે કારકિર્દી શબ્દ બરાબર છે કમાં રસ્વઈ અને દમાં દીર્ઘ થાય ખ્યાલ આવે છે કમાં રસ્વઈ અને દમાં દીર્ઘ થાય અને ઉપર કારકિર્દી તો આપણે જો આ સાચું છે સાચી જોડણી ફરી એકવાર જોઈએ આપણે
સાચી જોડણી કે અપ્રતિમ રસોઈ અપ્રતિમ. ભૂગોળમાં દીર્ઘૌવાલ ભૂગોળ અને કારકિર્દીમાં દીર્ઘની રસોઈ થઈ અને રસોઈની દીર્ઘઈ થઈ. તો અપ્રતિમ, ભૂગોળ અને કારકિર્દી. તો આ રીતે આપણને પરીક્ષામાં કોઈ પણ શબ્દ જોડણીનું પૂછાઈ શકે છે. તમે 1 થી 6 ધોરણ સુધી ગુજરાતી તમે ભણતા આવ્યા છો તો તમને જોડણી થોડું ઘણું તો ખ્યાલ હોવો જોઈએ. અને આપણા ભાષા ગુજરાતીમાં ભાષા બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. જો જોડણીમાં ભૂલો હશે અને લખાણ ભૂલોયુક્ત હશે તો તમારા માર્ક્સ પણ કપાઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અને આપણે ગુજરાતીઓ જ છે અને આપણે ગુજરાતી આવડવું બહુ જરૂરી છે. બરાબર છે? ખાસ આપણે જોડણીમાં ભૂલ નાશ થવી જોઈએ અને હવે પ્રયત્ન કરીશું કે આપણી ભૂલો નહીં થાય. હવે આગળનો આપણે પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી, આગળનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લો. વિરુદ્ધાર્થી ઘણીવાર વિલોમ શબ્દ પણ આપે શબ્દ, તો તમારે ગભરાવાનું નહીં. આપણે વિરુદ્ધ અર્થ દર્શાવતા હોય એવા આપણે શબ્દ લખવાના છે. ધારો કે રાત, દિવસ, છોકરો તો છોકરી. આ આવે છે. તો અહીંયા પહેલા ઉતરાવવું. ઉતરાવવાનો અર્થ અહીં વિરુદ્ધાર્થી શું થાય? ચડાવવું. ઉત્તરાગા, ઉત્તર દિશા. વિરુદ્ધાર્થી શું થાય? દક્ષિણ. તો ઉત્તરાગા તો દક્ષિણાગા. દક્ષિણાગા. વ્યવસ્થા, જે બધી બરાબર આયોજન પર. તો વ્યવસ્થા તો અવ્યવસ્થા. વિવેક, અવિવેક. શાંતિ, અશાંતિ. મુશ્કેલ, એકદમ અઘરું કહેવાય આપણા માટે. એનું વિરુદ્ધાર્થી શું કહેવાય? સહેલું, સરળ. સ્મિત એટલે હસવું. પ્રવૃત્ત, પ્રવૃત્ત એટલે કોઈ પણ કાર્ય કરવું. બરાબર છે? કાર્ય કરી એને પ્રવૃત્ત કહેવાય. વિરુદ્ધાર્થી નિવૃત્ત. નિવૃત્ત એટલે ઘરે બેસી રહેવું. તો નિવૃત્ત કે પ્રવૃત્ત, નિવૃત્ત. બળવાન, બળવાન, બળવાન શક્તિશાળી કહેવાય. તો એનું વિરુદ્ધાર્થી નિર્બળ. નિર્બળ એટલે જેનામાં તાકાત ન હોય એવું. તો બળવાન તો નિર્બળ. અભિમાન, અભિમાન એટલે જેને પોતાના પર કોઈ બાબત પર ઘમંડ હોય. બરાબર છે? અથવા અમુક વસ્તુ ગર્વના અર્થમાં એટલે છે, અમુક ઘમંડના અર્થમાં પણ લજાવી. અભિમાન તો એનું વિરુદ્ધાર્થી શું થાય? નિર્ભર, અભિમાન. વિકટ, વિકટ એટલે અઘરું, મુશ્કેલ, મુશ્કેલ ભર્યું. તો એનો વિરુદ્ધાર્થી સરળ. વિકટ તો સરળ. રડવું, અલ્પ, અલ્પ એટલે ઓછું, ઉદાર. તો કંજૂસ. સૂર્યોદય એટલે સૂર્ય ઉગે, સૂર્યોદય કહેવાય. તો આચમન શું કહેવાય? સૂર્યાસ્ત કહેવાય. તો ફરી લઈએ કે ઉત્તર, ઉત્તરાદા, દક્ષિણાદા. વ્યવસ્થા, અવ્યવસ્થા. વિવેક, અવિવેક. શાંતિ, અશાંતિ. મુશ્કેલ, સહેલું, સરળ. સ્મિત, રુદન. પ્રવૃત્ત, નિવૃત્ત. બળવાન, નિર્બળ. અભિમાન, નિરભિમાન. વિકટ, સરળ. રડવું, અતિ, અલ્પ. ઉદાર, કંજૂસ. સૂર્યોદય, સૂર્યાસ્ત. તો આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાના છે. હવે રૂઢિપ્રયોગો આપણે જોઈએ. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એ રૂઢિપ્રયોગો આપ્યા છે એનો અર્થ વાક્યોમાં પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો તમારા પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળી શકે. તો ચડાવવું, ચાક ચડાવવું, ગોળ ગોળ ફેરવવું. રાવણના મિથ્યા વિમાનમાં આવતું ચાક ચડાવવું, ગોળ ગોળ ફેરવવું. કે રાવણ બ્રહ્માંડ ચાક ચડાવવામાં શક્તિમાન હતો, એટલે ગોળ ગોળ ફેરવવામાં, ગોળ ગોળ ફેરવવામાં શક્તિમાન હતો. તો આપણે વાક્ય પ્રયોગ કે ચાક ચડાવવું, ફેરવવું. તો વાક્ય પ્રયોગ, રાવણ બ્રહ્માંડને પણ ચાક શક્તિમાન. એ તમે કોઈ પણ વાક્ય લખી
ઘટી ન લેવું, હિંમત કરવી અર્થ થાય. એટલે બાદ ભરીનો અર્થ મોટો ધંધો કરવા બાદ ભરી પણ સફળ થયા નહીં. મોટો ધંધો કરવામાં એમને બાદ ભરી, મોટો ધંધો કરવામાં એમને હિંમત કરી પણ સફળ થયા નહીં. એટલે બાદ ભરીનો અર્થ થાય હિંમત કરવી. અને એનો વાક્ય પ્રયોગ આપણે જોયું કે ધનપતરાયે મોટો ધંધો કરવા બાદ ભરી પણ સફળ થયા નહીં. બરાબર. તમે આવું લખો કે મહેશભાઈ જીપીએસસી પાસ કરવા એટલે હિંમત કરી મહેનત કરી પણ પાસ ના થાય. તમે કોઈ પણ આ જગ્યાએ કરી શકો છો. આગળ વેર લેવું નો અર્થ થાય બદલો લેવો. વેર લેવું એટલે બદલો લેવો. વેર લેવાથી વેર સંપતું નથી. બરાબર છે. કોકની જોડે આપણે વેર લઈએ, બદલો લઈએ તો એનાથી કે વેર સમી ના જાય, સમય ના જાય. બરાબર છે. એટલે વેર લેવું એટલે બદલો લેવો. બરાબર. ડાકુએ, બરાબર છે, તમે લખો કે ડાકુએ ઉપર ફરતો હુમલો કરીને પોતાનો વેર લીધું. વેર લીધું એટલે બદલો લેવો. તમે કોઈ પણ વાક્ય લખી શકો છો, તમારી રીતે પણ લખી શકો છો. પ્રસરિત ચાલવું એટલે પરસેવો પાડવો. પ્રસરિત એટલે પરસેવો અને ચાલવું એટલે પડવો. પરસેવો પડવો. ખેડૂતોનો પ્રસરિત ચાલે છે ત્યારે ધન પાકે છે. બરાબર છે. કે ખેડૂતો તનતોડ મહેનત કરે ખેતરમાં ત્યારે પરસેવો રેપઝેપ થઈ જાય ત્યારે ધાન અનાજ પાકે છે. એમને પાકતું નથી. પ્રસરિત ચાલવાનો અર્થ શું થાય છે? પરસેવો પડવો. બીજું એનું વાક્ય પ્રયોગ આપણે શું થશે? ખેડૂતોનો પ્રસરિત ચાલે છે ત્યારે ધાન પાકે છે. શ્વાસ ચડવો એટલે થાકી જવું. શ્વાસ ચડવાનો અર્થ થાય થાકી જવું. એનું વાક્ય પ્રયોગ કે પર્વત ચડતી વખતે ઘણા બધાને શ્વાસ ચડી જાય છે. પર્વત ચડે, પાવાગઢ ગયા હોય તમે અને પર્વત ચડો તો તમારો શ્વાસ ચડી જાય. શ્વાસ ચડી જાય એટલે થાકી જવું. એટલે શ્વાસ ચડવો, થાકી જવું. વાક્ય પ્રયોગ પર્વત ચડતી વખતે ઘણાને શ્વાસ ચડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને રૂઢિપ્રયોગો આપ્યા હોય તો અર્થ લખીને તમારી જાતે વ્યવસ્થિત રીતે તમે વાક્ય પ્રયોગ એને કરવાનો રહેશે. તો આ વિડિયો લેક્ચરમાં આપણે વિરોધાર્થી શબ્દો જોયા, જોડણી જોઈ અને રૂઢિપ્રયોગો જોયા. આમ આપણે બે ઓફલાઈન વિડિયો લેક્ચરમાં 1 થી 3 પાઠમાં જે ગ્રામર આવતું હતું, વ્યાકરણ આવતું હતું, એને સારી રીતે સમજ્યા. હવે તમે વિડિયો જોઈને વ્યવસ્થિત રીતે એને સમજવાનો પ્રયત્ન કરજો અને પરીક્ષા જ્યારે આવે ત્યારે વ્યવસ્થિત રીતે લખવાનો પ્રયત્ન કરજો. અસ્તુ. જય હિન્દ.